એટલે ભોગા હાલી હાલીને થાકી ગયા હો. તો તાર બાપા પાસે ભાડાના પૈસા લઈને અવાય. તો તમારે દઈ દેવાય ને તેમાં કરતા મોટા આગલે. હું થોડા તારા પૈસા દઉં? મેં જ કીધું તું હાલ રિક્ષામાં બે જવી. તા પોતે બોલ્યો કે ભાડાના પૈસા ના. તો તમારે દઈ દેવાય ને. છોકરો કઈક કે છે ફેફસી માગે. તે દેવ એક દેવ. ઓ નો! આલા બેટા ખા ખા હો, ટાઢો થા. ભોગા મને તો એકાદ બે ફેફસી આવે હવે મારા ઘરે આવી ગયો. તાર ઘર ભલે આવી ગયું, સાનો માનો ઘરે વઈ જા. હું ફેફસી નહીં આપું હો. મારા બાની ખાઈશે એકાદ બે તો આપો. મારે છોકરા હે, મેં મારા છોકરા હાટું લીધી છે. હાલી હું નીકળ્યો હાલો મહારાજ એનો લે આયો. તા તો બોગાભાઈ એકાદ બે ફેફસી તો આપો. મારે છોકરા ઘરે છે, હું મારા છોકરાને બધા ખાઈશું ફેફસી. શું કરે? એટલે ભલે આ હાલતી જ નથી ભૂના. તે હાલતી નો એની નકવાની હે. મેં ઉડાડ નાખો આમ. ઉડાડે ને દીકરી થઈ જાય આમ સાણવાનું આમ હાઈ. આનો રિમોટ હે ને ખરાબ થઈ ગયો. આહાહા ઘણા આચ્યા હારે રાખે છો તું. ભલે આવું રાખવું પડે. આમ રાખ કેમડા માઈક ઓલા પણ બલૂન પડ્યું. એ બલૂંગમાં રિમોટ ખરાબ થઈ ગયો છે. તાર બાપાને કે નવો રિમોટ લઈ આવી દે. તાર બાપો નોખો લાગે હે. એવું નથી, બાપ તો બેને એક નહીં. તો તું કહેશ કે તાર બાપાને કીજે રિમોટ લઈ દે. હા. હું ભૂલી ગયો કહેવાનું. છોકરા બેટા લે બોગો ડોહો આવ્યો. હા ફેફસી લાયો મારા છોકરા હાટું. અહીં આવતા રહ્યો. હાલે બોગો ડોહો આવ્યો આજ ફેફસી ખાવા. એટલે આ બોગો ડોવો નો કહેવાય. એ તારો બાપ શું? પણ આખા ગામના કે છે કે બોગો ડોહો આવ્યો. ગામના તો કે હું તારો બાપ છું, તારે એમ નો કહેવાય. એ ભેંસુલ ખોર ને જ મૂકવાનો જ બકડિયા લઈને આવતો રહ્યો. ગાંડા ને ગાંડા જ રહ્યા. મારા ખટારા ઘા કરી દે હે જોઈ. એ કાળિયાના હાથ બહુ ઉપડી આલ્યા હે. છોકરાને મારી જ લેતો હોય જ્યારે ને ત્યારે. લોહીને સળવા દે તો આમ જો ને હાડકા દેખાય નકરા. મારા રમકડા હાંધા ઈ જ રમવા લઈ જા. મારા ચશ્મા લઈ ગયો. હા વારા ફરતી બે ફેન રમવાનું હોય, બાજવાનું ન હોય એમાં. લાજ ચારવા દે ખડી. એ મારા ચશ્મા હે. બાજવાનું બંધ કરો હાલો બેન, ભાગ પાડ દો. વિકુડો જાઈ ગયો હે. ઈ બાપા હે ને દવાખાને ગયો. મારા બા દવાખાને લઈને જઈને બાટલો સડાયો. એવું છે? હા વિકુડાનો ભાગ પડશે, તારોય પડશે અને મારોય પડશે. ના ઓ બાપા વિકુડાને ભાગ નહીં પડે. કાં શું લેવા વિકુડાનો ભાગ નહીં પડે? એને અત્યારે દવાખાને લઈ ગયા પાછું ફેફસી ખાઈ છે ને તો પાછો માંદો પડશે. એટલે હા એ વાત એ હાજી મારો દીકરો નહીં. ડો ગાઈડો છે પણ બુદ્ધિ નો આવી છે. એને બુદ્ધિ આવી એવું નથી. હા આ એક ફેફસી તારી, આ એક ફેફસી તારી, આ એક ફેફસી મારી, આ એક ફેફસી તાર ડોશીની. એટલે ભઈલા મારા કે દે લગન થઈ કે મારી ડોશી છે. એટલે તાર ડોશીની વાત ન કરતા આપણે બાઈની વાત કરે હે. એવું છે હે. આહા આ હે ને ડો હે ને બુદ્ધિ વગર નો હાવ. આ એક ફેફસી તારી. આ ડોશીને ભાગ નહીં પડે. અલ્યા કા એને જીવ છે. ભાગ નહીં પડે. અહીંયા અત્યારે હાજર કોણ છે? આપણે ત્રણ બાપ દીકરો. પણ એવું ન હોય મારો દીકરો. આપણે ખાવીને એને ખવડાવવાનું હોય. એ તમારા ભાગમાં જ દીજો. હા એવું ન હોય. આટલી બધી એટલે ફેફસી લાયો હું બધાને ભાગે પડતી વેસવાની હોય. તો બીજી લઈ આવો તો. એ સાનો માનો હેઠો બેન ભાઈ. તું કઈક લેતો આય જાને હારું કઈક ધોકો બોકો હોય ને જા. આ એક ફેફસી મારી, આ એક ફેફસી તારી, આ એક ફેફસી તારી, આ એક ફેફસી મારી, આ એક ફેફસી કાળું, કાળી ફેફસી તારે, આ એક ફેફસી કાળું, આ કાળી ફેફસી તારે. મારે કાળી નથી જોઈતી. કા શું લેવા? હું કાળો છું તો ફેફસી કાળી ખાવું તો હાવ કાળો થઈ ગયો. એટલે એ વાત સાચી. પછી કોઈ છોડી ન દે. હા બાપા હેરાન મારે હા થવા. બાપા જવા મારી માય. આ ગો ગુડન, આ ગો ગુડન, આ ગો. તું લેતો આય ને હારો બડીંગો જાને. આ એક ફેફસી તારી, આ એક ફેફસી મારી. ભાગ પડો ઉતાવ રાખજો. અમારે ઘણું કામ છે હજી. આ બસ ભાગ પડી ગયો. ઘરે જાઓ. ભાગ દો. પાડું પાડું ભાગ. મૂક દે મૂક દે. નતું કરવાનું ભઈલા. કાચકો મૂકવાનો તો. ના જો ભાગી જાય. ખબર કાંઈ નથી પડતી. ભાગ પડે ડોહા. આ હેઠો બે દાલ તને સમજાવું. ભઈલા આલ બે ફેફસી વધારે હિસાબ પૂરો. એ ખરી. હવે ના એ નક ભાઈ હમણાં હું ધોકાવાનું ચાલુ કરીશ. હજી એક દિવસ મજા નહીં આવે. એ હાલે ભાઈ. હાલે આ 5 ફેફસી તારી, આ 5 ફેફસી મારી. ભઈલા મારો હિસાબ તો હજી બાકી ગયો. લાય એ હું હિસાબ કરવામાં જ રહી ગયો.
લાગ હિસાબ પૂરતો કરો મારો. આ કાઢી તું દે દે. ના 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 આપું રે. હિસાબ પૂરો કરો. હાલે બસ હા હવે મારો હિસાબે બરોબર જો. છે. એ બા છોકરા કેવા એ ખબર પડતી હમણાં બાવડું ઉમરી લાખ્યા. બાવડો હું નહીં જોઈ દબાઈ દો ખબર નહીં હોય જી. જો તમારો હિસાબ બરોબર કર્યો મારો હિસાબ બરોબર કરું તમારો હિસાબ બરોબર ન કરવાનો, અમારે બેનો જ કરવાનો બરોબર હિસાબ. કા મારે જીવ નથી બાપા તમારે જીવ હે પણ તમે હવે ગઈઢા થઈ ગયા. કા ગઢા થઈ ગયા એટલે અમારે ફેફસી નહીં ખાવાની. મરી જાય ને તો અમારે દાડાનો ખર્ચો ચાર્જ કરવો હોય ડોવા સમજ કાઈ. હા છોકરા જો લાંબુ કેટલું બધું વિચારી લે છે. વિચારી લીધા ને પૈસા ના ગીસામાં. હા આપણે હાઈવે સ્ક્રીન ડાયન ને ખર્ચો કરવો ને. આઈ આ એક ફેફસી તારી આ એક ફેફસી મારી આ એક ફેફસી તારી આ એક આયા ફેફસી ક્યાં તારી ફેફસી લીધી? આ એક ફેફસી તારી મુઈ ક્યાં કાઢું? મુઈ મુઈ દઈ દે ને બાપીની ફેફસી રઘવાયો થયો હે આજ. હવે આજ પછી કોઈ ખાવાનું જ ન લાવવું. મારે એક કાજુ લાવવાનું આન કાજુ નહીં લાવવાનું. આ જાણે કેવો ઈ એક લાઈટ કો હોય કે મારા આ થોડો જડેલો હે. જાણે મહિને હે ને તારી 5000 રૂપિયા કમાતો હોય. હા દઉં હો તારી 35,000 રૂપિયા પણ મારે દાડી નથી થાયતી. તો તારેથી થાય હે હું ઈ કે ને મારે થી હદું થાય છે. આઈ તો સુખનો સરોજ ઉગી જાય અને આઈ કાઈ બી જાય વૈસે હું આઈને હૂતો હોય. હા બસ તું ઈ જ કરજે આખી જિંદગી બાકી તમારે જ કઈ થાશે નહીં. દેણામ નાખે એવો દેણામ નાખે એવો. તું હોય ભેગો. હું તો કામ ધંધો કરું, હું 150 રૂપિયા દાડીએ જાઉં. હા એ તો ક્યારેક ક્યારેક ને તો ક્યારેક ક્યારેક જ જવાનું ખાવાનું થાય એટલે બસ. બસ બાકી બાપ ને માં બે હેરાન થાય. હા એ તો એવું જ હોય. બાપ હોય ત્યાં લગીને છોકરા રાજા. અત્યારે ડોશીનો ભાગ નતો પાડવા દીધો ખબર છે ને તય બાજવા માંડ્યા હતા તો એવું વિચારાય કે આજે લગી માર બાપુએ ખવરાયું તો આપણે એક ફેફસીનો ભાગ ડોશીનો પાડવા દેવાય. પણ ફેફસી નો ખવાય, માંદા પડો તમે. હવે તમારે ગણપત આવી ગયું, ડોસાર થઈ ગયા હવે તમે. લાવ બેટા તમે માંદા પડશો. અમારી હજી જોવાની છે. હા બેટા તમે જુવાન રહ્યા અમે હું ગઢા થઈ ગયા ને તમે તમારા લખણે ગઈઢા થઈ ગયા. એમાંય લખણ આવે ગઢા થવામાં. એમાં 17 લખણ આવે. મને આજ ખબર પડી મારો દીકરો તે કીધું ને પછી. ઉંમર થઈ ગઈ ને તમારી. હા આ એક ફેફસી મારી આ એક ફેફસી તારી આ એક ફેફસી તારી આ એક ફેફસી મારી આ એક ફેફસી તારી આ એક ફેફસી તારી આ એક ફેફસી મારી. બેટા આટલી વિધિઓમાં ડોશીને ભાગ પાડું. ના ના બાપા આ રઘવાય જો. એના ભાગની ખાઈએ ખાવા દે ને તને શું થાય તું ખા લે. સાંઠા ઓછા ઉડાડ ધોતી બગાડી મારી તારી માં પછી કાંટ છે મારી ઉપર. એ ઓલો જો ચોરી કરીને જાય. લઈ લે બે ફેફસી પડી દે લઈ લે એની જ ખબર. તને દઉં છું હાથમાં લેતો નથી ભૂખલા. ઓલી તારી મારી રે લાવ બાબા. હવે હાલી હું નીકળ્યો હો મારીને તાર માની હાલ જાય છે. જમડું વળી બાબા લાવો ને. હાલે જા વેતો થા જાઓ ઘરમાં કરીને ખાઈ ગયો. છોકરા બે ભૂખલા જેવા હે કીધું તું મારે ડોશીને ભાગ પાડું તાર ડોશીને ભાગ ન પાડવા દીધો હું મારે ડોશીને આમાંથી ફેફસી દઈશ.